મિત્રો, રાજ્યભરમાં રવિવારે 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને મંગળવારે 18 ફેબ્રુઆરીએ તેમનું પરિણામ સામે આવ્યું હતું, જેમાં પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ બેઠકમાં રસપ્રદ ખેલ જોવા મળ્યો હતો। કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા સમાજવાદી પાર્ટીએ આખી બાજી પલટી નાખી હતી। કુતિયાણા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સપા અને 10 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી હતી। બીજી તરફ રાણાવાવમાં સપાએ 20 બેઠક સાથે બહુમતી મેળવી હતી। આ સાથે જ ભાજપ 8 બેઠક પર જ સમેટાઈ ગઈ હતી। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। મિત્રો, જ્યારથી પરિણામ સામે આવ્યું છે ત્યારથી કાંધલ જાણેજા ખૂબ જ ચર્ચામાં છે। ચલો તમને તેમની જીતનું સૌથી મોટું કારણ જણાવી દઈએ। કાંધલ જાણેજા છેલ્લી 3 ટર્મથી કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે। તેમની આ વિસ્તારની લોકપ્રિયતા અને તેમના દ્વારા કરેલા કામો થકી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવાની રણનીતિ બનાવવામાં આવી છે। કાંધલ જાણેજા દ્વારા તેમના વિસ્તારમાં ખેડૂતો માટે જે ઉનાળામાં થતી સમસ્યા, ખાસ કરીને પાણીની સમસ્યા થતી હોય છે ખેડૂતોને, જ્યારે પાણીની ખૂબ ખેંચ આવે છે ત્યારે આવા સંજોગોમાં સ્વયં કાંધલ જાણેજા તેમના સ્વખર્ચે તમામ ખેડૂતોને પિયતનું પાણી પૂરું પાડે છે અને આ પાણી છેલ્લા 15 વર્ષથી તેઓ પૂરું પાડી રહ્યા છે। આ સિવાય કુતિયાણા વિધાનસભા મત વિસ્તારમાં અન્ય કામોને લઈને પણ તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ રહી છે, જેથી પ્રથમ વખત કાંધલ જાણેજા સ્વયં તેમના નેતૃત્વમાં કુતિયાણા નગરપાલિકાની તમામ 24 બેઠકો પર તેઓએ ચૂંટણી લડી હતી। બીજી તરફ મિત્રો, રાણાવાવ નગરપાલિકાની વાત કરીએ તો અહીં 7 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી અને પરિણામ જાહેર થયા તેમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠકો મળી હતી, જ્યારે ભાજપ માત્ર 8 બેઠકો પર જ સીમિત રહી ગયું હતું। રાણાવાવમાં આમ તો 2012થી 2022 સુધી કાંધલભાઈ જાણેજાની એનસીપીમાં તેઓ રહ્યા છે, પરંતુ હવે કાંધલ જાણેજા સમાજવાદી પાર્ટીમાં હતા ત્યારે તેમણે સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા છે અને વિજય મેળવ્યો છે। કાંધલ જાણેજાની આજે પણ ચાહના ખૂબ જ યથાવત રહી છે। કાંધલ જાણેજાની સમાજવાદી પાર્ટીનો ભવ્ય વિજય થતાં જ કાંધલ જાણેજાની એક રીતે મોટી હેટ્રિક જોવા મળી છે। તો મિત્રો, આ હતી મહત્ત્વની અપડેટ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।